સુરતની વરાછા બેંકમાં 31 વર્ષે ચૂંટણીનો જંગ છેડાયો છે। સહકાર પેનલ અને અપક્ષ ઉમેદવારો વચ્ચે મુકાબલો થયો છે। 5 ઉમેદવારોએ ફોર્મ પરત ન ખેંચતા મતદાનની નોબત આવી છે। 15 બેઠકોમાંથી 3 બેઠકો ઉપર ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે। બાકીની 12 બેઠકો માટે 17 ઉમેદવારો વચ્ચે જંગ જામશે। 25,000 મતદારો સુધી પહોંચવા 200 કાર્યકરો મેદાનમાં છે। વરાછા કોઓપરેટિવ બેંકમાં 30 વર્ષ પછી યોજાયેલી આ પ્રથમવાર ઇલેક્શનનો જંગ થયો છે। પણ આજે જે પ્રકારે મતદાન થઈ રહ્યું છે એ જોઈને ગૌરવ થાય કે લોકોને વરાછા બેંક પ્રત્યે ખૂબ લાગણીથી જોડાયેલા છે। આ બેંક મારી બેંક છે એવું સભાસદોનો અહેસાસ અમને દેખાઈ રહ્યો છે, એનો આનંદ છે અને ખૂબ મોટી માત્રામાં કદાચ અમને અપેક્ષા નહોતી એના કરતાં ઉત્સાહભેર મતદાન થઈ રહ્યું છે। અમે ન્યાયનું પાસું પકડ્યું છે। ભલે અમે હારી જઈએ પણ અમે દિલથી જીતી ગયા છીએ અને આવનારા 5 વર્ષમાં કેવી રીતે અમારે પરિવર્તન લાવવું, કેવી રીતના સિસ્ટમ સુધારવો, અમે પણ પત્ર આરબીઆઈના ગાઈડલાઈન મુજબ પત્રો અમે તમને પણ લખીશું, આરબીઆઈમાં પણ લખીશું અને ઉજાગર પણ કરીશું કોઈ પણ ખોટી વાત હશે જે છેલ્લા 15 વર્ષમાં ક્યાંક ને ક્યાંક આ ખીચડી ગંધાઈ ગઈ છે। જે ખીચડીને તાજી કરવા માટે ઘણા એવા નવા મેમ્બરો, ઘણા એવા ઉદ્યોગપતિઓ આમાં ઉમેરાણા છે। તો અમને એ પણ ખુશી છે ક્યાંક ને ક્યાંક ચૂંટણીના કારણે અલગ અલગ વ્યક્તિઓ અલગ અલગ ફિલ્ડમાંથી આવ્યા છે। તો આ બેંકમાં કંઈક ને કંઈક સારું પરિવર્તન અને વિકાસના પંથે કર્મચારીઓને સાથે લઈ જશે એવી પણ અમને આશા છે।